भगवद गीता तेना मूल रूपे अध्याय 4 दिव्य ज्ञान श्लोक संख्या 26। बधा काढ़ी लीधो। श्रोत्र आदिने इंद्रियाणि अन्ये संयम अग्निषु जुह्वति शब्द आदिना विषयान् अन्ये इंद्रिया अग्निषु जुह्वति। श्रोत्र आदीनि इंद्रियाणि अन्ये संयम अग्निषु जुह्वति शब्द आदीन विषयान् अन्ये इंद्रिय अग्निषु जुह्वति। श्रोत्र आदीनि इंद्रियाणि अन्ये संयम अग्निषु जुह्वति शब्द आदीनि विषयान् अन्य इंद्रिय अग्निषु जुह्वति। श्रोत्र आदीनि इंद्रियाणि अन्ये संयम अग्निषु जुह्वति शब्द आदीन विषयान् अन्य इंद्रिय अग्निषु जुह्वति। श्रोत्रादीनि इंद्रियाणि अन्ये संयमाग्निषु जुह्वति शब्दादीनि विषयान् अन्ये इंद्रियाग्निषु जुह्वति। श्रोत्रादीनि इंद्रियाणि अन्ये संयमाग्निषु जुह्वति शब्दादीनि विषयान् इंद्रिया अग्निषु जुह्वति। माता जी संयम अग्निषु जुह्वति शब्द आदीन विषयान् अन्ये इंद्रिय अग्निषु जुह्वति। श्रोत्र आदीनि विषयान् संयम अग्निषु जुह्वति शब्द आदीनि विषयान् अन्ये इंद्रिय अग्निषु जुह्वति। शब्दार्थ श्रोत्र आदीनि श्रवण वगैरह, इंद्रियाणि इंद्रियों, अन्य बीजा, संयम संयम रूपी, अग्निषु अग्निमा जुह्वति अर्पण करे छे। शब्द आदिना शब्द वगैरह विषयान् इंद्र तृप्तिना विषयों अन्य बीजा इंद्रिया इंद्रियोनि अग्निषु अग्निमा जुह्वति यज्ञ करे छे। अनुवाद आमाना केटलाक विशुद्ध ब्रह्मचारीओ श्रवण आदि प्रक्रिया तथा इंद्रियों ने मनोनिग्रह रूपी अग्नि में होमी दे छे। अने बीजा व्रतधारी गृहस्थो
ઇન્દ્રિય વિષયોને ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં હોમી દે છે. ભાવાર્થ શીલ પ્રભુપાદ જણાવે છે. શીલ પ્રભુપાદની જય. આગલા ફરી આપણું ભાવાર્થ રહી ગયું હતું આખું વાંચવાનું. આ ફરી આપણે ચાલો પછીથી જ વાંચીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवं च श्रीरूपं सागरजातं सहगण रघुनाथं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता विशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकास स्वामी नितिनामिने नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नितिनामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. તો હું એ આશા કરું છું આગલા ફેરી જે આપણું રહી ગયું હતું શ્લોકના તાત્પર્ય એ બધા વાંચીને આવ્યા હશે. અને આજનો જે આપણા શ્લોક છે એનું તાત્પર્ય પણ બહુ મોટું નથી, થોડુંક જ છે. તો લગભગ બધા વાંચ્યું હશે નહીં? તો હવે અહીંયા પ્રભુપાદ જણાવે છે ભાવાર્થમાં. આ શરૂઆત થાય પહેલાં થોડુંક આના પૂર્વમાં આપણે બતાવી દઈએ કે ભગવાન આનાથી પહેલે ભક્તોના જે ઉન્નત ભક્તો છે એમના લક્ષણ બતાવ્યા, બરાબર. અને એ લક્ષણ બતાવ્યા પછી આ 24 નંબરના શ્લોકમાં બ્રહ્મ અર્પણમ બ્રહ્મ હવિ ત્યાં બતાવ્યું કે એ લોકો શું કરે છે, કેવી રીતે બધી વસ્તુ બ્રહ્મને અર્પણ કરી દે છે. એ લોકોના બધા કાર્યો બધું બ્રહ્મમાં અર્પણ કરે છે આવી રીતે યજ્ઞમાં. તો હવે ત્યારથી આ 5 શ્લોકોમાં અલગ અલગ પ્રકારના યજ્ઞો બતાવી રહ્યા છે કે અલગ અલગ યજ્ઞો કરીને કેવી રીતે બધા પોતપોતાનું કલ્યાણ કરી શકે એમ. કારણ કે બધા જીવો અલગ અલગ સ્તર પર છે, તે માટે બધા માટે અલગ અલગ પ્રકારના યજ્ઞો બતાવ્યા છે. તો આગલા શ્લોકમાં જે આગલા રવિવારે આપણે લીધો હતો એના તો બતાવ્યું યોગીના પ્રયુપાસ હતા, જે યોગીજનો છે, જે ભક્તો છે, જે લોકો છે કેવી રીતે આવી રીતે યજ્ઞ કરે છે. યોગીનો એટલે જે યોગીજન છે જે આનંદ પ્રયાસ કરી રહ્યા છે. તો ત્યાં અલગ અલગ પ્રકારના યજ્ઞો પહેલાં શરૂઆતમાં 2 યજ્ઞો બતાવ્યા આનાથી પહેલાંના શ્લોકમાં. કે એક યજ્ઞ છે જેના અંદર દેવતાઓને પૂજે છે અને એ લોકોને જે સુખ સુવિધા આ જગતમાં જોઈએ છે એ દેવતાઓ દ્વારા પ્રાપ્ત કરે છે. અને એક બીજા છે જે નિરાકારવાદી, એ લોકો પોતાને જ અંદર સમર્પિત કરી દે છે યજ્ઞમાં. એમનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય છે બ્રહ્મમાં વિલીન થઈ જવું. એ આનાથી પહેલા શ્લોકમાં એવું બતાવ્યું છે. હવે આજના શ્લોકમાં 2 પ્રકારનું બતાવી રહ્યા છે કે એક છે બ્રહ્મચારી અને બીજા છે વૃત્તધારી ગૃહસ્થ. એ લોકોનું યજ્ઞમાં એ લોકો શું અર્પણ કરે છે આજે એ બતાવી રહ્યા છે, બરાબર. તો અહીંયા ભાવાર્થમાં પ્રભુપાદ જણાવી રહ્યા છે માનવ જીવનના 4 આશ્રમોના સભ્યો અર્થાત બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ તથા સંન્યાસી આ સર્વ પૂર્ણ યોગી અથવા આધ્યાત્મવાદી થવા માટે છે. આ જે 4 આશ્રમ છે ને એ 4 આશ્રમનો પછીનો ઉદ્દેશ શું છે કે લોકો પૂર્ણ યોગી થાય,
આધ્યાત્મવાદી થાય ને. જે આશ્રમ છે, આશ્રમનો ઉદ્દેશ શું છે? વિષ્ણુ આરાધતે પંથા નાન્ય તત્વો સ કારણ, કે ભગવાનની સેવામાં બધા લાગે, ભગવાનની ભક્તિમાં લાગે, એ માટે આ આશ્રમોનું વિભાજન કરવામાં આવ્યું છે. તો ચારો આશ્રમોનું એક જ કર્તવ્ય છે, ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરવું, બીજું કંઈ નહીં, ભગવાનના માટે કાર્ય કરવું. તો જે આ પ્રમાણે કરશે એ પૂર્ણ યોગી થશે, પૂર્ણ આધ્યાત્મવાદી થશે. તો માનવ જીવન કંઈક પશુની જેમ માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે હોતું નથી. તો પ્રભુપાદ અહીંયા લખી રહ્યા છે કે જેમ મનુષ્ય જીવન છે એ કંઈક પશુઓની જેમ ખાલી ઇન્દ્રિય તૃપ્તિ નહીં. પશુઓ શું કરે છે? પ્રભુપાદ એમના એક હિન્દી લેક્ચરમાં બતાવે છે કે જેવી રીતે આ સુઅર છે, સુઅર શું કરશે? મલ ખાશે, હષ્ટપુષ્ટ થશે, અને જેવી રીતે એનું શરીર હષ્ટપુષ્ટ થશે કે તરત જ યૌન જીવન માણશે અને સંતાનો ઉત્પન્ન કરશે, અને આવી રીતે એનું જીવન ચાલે છે નહીં. તો પણ આપણું મનુષ્ય જીવન આ માટે નહીં હોવું જોઈએ, ખાલી ઇન્દ્રિય તૃપ્તિ માટે. એમનાથી જે બીજી યોનિઓ છે એમનાથી અપેક્ષિત નથી, પણ એક મનુષ્ય જીવન છે જ્યાં અપેક્ષા છે કે એ લોકો ઇન્દ્રિય તૃપ્તિથી બહાર નીકળી શકે, કારણ કે એમને એ બુદ્ધિ આપવામાં આવી છે કે એ લોકો કેવી રીતે ધીરે ધીરે જે ઇન્દ્રિયોના જે અલગ અલગ વિષય છે એનાથી મુક્ત થઈ શકે. બાકી બધી યોનિઓમાં એનો સ્વભાવ જ એવો છે, એ નહીં કરી શકે. એ પહેલેથી જ બૈના જેવી રીતે છે એમ, ભોગ કરવા માટે. બાકીની જે યોનિઓ છે એ સ્પેશિયલ ભોગ કરવા માટે જ બની છે એમ. તો એના જેવા મનુષ્ય જીવન નહીં હોવું જોઈએ. મનુષ્ય જીવન ખાલી ભોગ, ખાલી ઇન્દ્રિયોના વિષયના પછાડી લાગી રહેવું એવું નહીં રહેવું જોઈએ એમ નહીં. એનાથી ઉપર જે દિવ્ય જ્ઞાન છે એને પ્રાપ્ત કરવા માટે પોતાને લગાવવું જોઈએ. તો ખાલી પશુઓની જેમ માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે નથી. તેથી મનુષ્ય જીવનના 4 આશ્રમો એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી મનુષ્ય આધ્યાત્મિક જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે. તો ભગવાન બતાવે છે ને 7મા અધ્યાયના 3જા શ્લોકમાં, મનુષ્યાનામ સહસ્ત્રેષુ નહીં કશ્ચિત યતતિ સિદ્ધયે. તો ત્યાં પરપોટમાં પ્રભુપાદ કોમેન્ટમાં લખે છે, એમની કોમેન્ટરીમાં ભાવાર્થમાં લખે છે કે મનુષ્યાનામ, તો મનુષ્ય કોણ છે? જે શાસ્ત્રોના આધાર પર જીવન જીવે છે એ મનુષ્ય છે. એટલે મનુષ્યની ડેફિનેશન આવી રીતે ત્યાં બતાવે છે પ્રભુપાદ એમના એક હિન્દી લેક્ચરમાં કે મનુષ્ય એ છે જે શાસ્ત્રોના આધારે જીવન જીવે છે. ખાલી જીવન જીવવું, શરીર પ્રાપ્ત થયું ને જીવી રહ્યા છે તે મનુષ્ય જીવન નથી. મનુષ્ય જીવન એટલે શાસ્ત્રોના માર્ગદર્શનમાં કાર્ય કરવું, તો એ મનુષ્ય છે. નહીં તો એ જે જીવન છે દ્વિપાદ પશુ જેવું છે. તો સૌથી પહેલાં મનુષ્ય થવા માટે આપણે શાસ્ત્રોના જે નીતિ નિયમો છે એ જાણવું જોઈએ. એમ પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ, મારે શું કરવું છે શું નથી કરવું એ આપણને ખ્યાલ હોવો છે. તો આપણે મનુષ્ય થશું નહીં, કારણ કે પશુઓથી અપેક્ષા નથી એને શું કરવું છે અને શું નથી કરવું. એ તો જ્યારે ઇન્દ્રિય વિષયોને જોશે ત્યારે એ વિચારી નહીં શકશે. જેવી રીતે અહીંયા કોઈ બહાર તમે નીકળશો, કૂતરો હશે, એને તમે જ્યારે રોટલી બતાવશો તો એ ખાવા દોડી આવશે, બરાબર. પછી તમે રોટલી સાઈડમાં મૂકીને એને એક લાકડીનો ફટકો મારો, ભાગી જશે. પણ 15-20 મિનિટ રહીને પાછું તમે જો રોટલી બતાવો તે પાછો આવશે. કેમ એવું? કારણ કે એ બહેનો જેવી રીતે છે, એનામાં એ બુદ્ધિ એમ નહીં લગાવશે કે આગળ ગયો તો પહેલાં એ લાકડીનો ફટકો મને માર્યો તો હવે મારે નથી જવું. ના, એનામાં એ બુદ્ધિ નથી. પણ તમે જો કોઈ મનુષ્ય સાથે આવી રીતે કરો તો એવી રીતે થશે. બીજી વાર આવશે. એકવાર તમે એને રોટલી બતાવો, આવે, લાકડીનો ફટકો મારો તો બીજી વાર આવશે ખાવા, તમે બતાવો નહીં આવે. કેમ? કેમ કે એની પાસે બુદ્ધિ છે ને, એના અંદર વિવેક છે, એ ભેદ કરી શકે છે. પણ પશુ આવી રીતે ભેદ નહીં કરી શકે.
તો એ માટે આપણે આ ભેદ કરવાની બુદ્ધિ મનુષ્યમાં છે, એટલે મનુષ્યથી જ આ અપેક્ષિત છે કે એને આવી રીતે જાણવું જોઈએ શું કરવું છે, શું નથી કરવું, બરાબર ને? તો એના માટે આશ્રમો બનાવવામાં આવ્યા છે, જેના થકી એ આશ્રમોના નિયમો પાલન કરીને બહુ સરળતાથી ભગવાનને પ્રાપ્ત કરી શકે. નીતિ નિયમો એમના માટે બનાવવામાં આવ્યા છે, જેના થકી આધ્યાત્મિક જીવન એકદમ સરળતાથી એ લોકો પ્રાપ્ત કરી શકે, પૂર્ણ બની શકે, નહીં યોગી બની શકે. તો આ બધાને ખબર હશે ને, 4 વર્ણ અને 4 આશ્રમ. વર્ણ કયા કયા છે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને 4 આશ્રમ કયા કયા છે? બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આ વૈદિક સભ્યતા છે. વૈદિક સભ્યતામાં આવી રીતે આવે છે વર્ણ અને આશ્રમ. તો એના માટે આ એનું નિર્માણ થયું છે, જેથી મનુષ્ય આધ્યાત્મિક જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મચારીઓ અથવા સદગુરુની સંભાળ હેઠળ રહેલા શિષ્યો ઇન્દ્રિય તૃપ્તિથી દૂર રહીને મનને સંયમિત કરે છે. તો હવે આ જે ઇન્દ્રિય તૃપ્તિ છે એનાથી આપણે દૂર કેવી રીતે રહી શકીએ છીએ? નહીં, આપણે તો દૂર રહેવા માંગીએ જ છીએ. આપણને ખબર પડે કે ટીવી જોવું બરાબર નથી, બરાબર? તે છતાં એનાથી બચવું ઘણું મુશ્કેલ છે. જેવી રીતે નશો કરવો, તો બધાને ખબર છે આ નશો કરવો, માંસાહાર કરવો યા નશો કરવો, નશોમાં પાન, બીડી, અફીમ, ગાંજા, ચરસ જે અલગ અલગ પ્રકારના નશાઓ છે, તો અમુક સમયમાં જ એ વ્યક્તિને પણ ખબર પડી જાય છે કે આ બહુ ખોટી વસ્તુ છે. એના કુટેવના લીધે એને ઘણું હાનિ ઉત્પન્ન થાય છે, ઘણા બધા એનાથી રોગ એને ઉત્પન્ન થાય છે. પણ તે છતાં એને છોડી નથી શકતો. કેમ? નહીં, આપણને ખબર પડે ને કે આ વસ્તુ ખોટું છે, આ મારે નહીં કરવું જોઈએ, પણ તે છતાં આપણે એને નથી છોડી શકતા. એવું નહીં થાય? આગળ જે રીતે અર્જુન પ્રશ્ન કર્યો ને કે અથા કેન પ્રયુક્ત એમ પાપમ ચરતી પુરુષ અનિચ્છન અપી વાસનય બલાદીવ નિયોજિત, કે હે ભગવાન હું તો નથી ઈચ્છતો, પણ હું નહીં કર કેમ અંદરથી મને એવી પ્રેરણા મળે છે, મને જબરજસ્તી લગાવી દેવામાં આવે છે. અનિચ્છન અપી વાસના, હે વૈષ્ણવંશી મારી ઈચ્છા નથી, હું નથી ઈચ્છતો, તે છતાં મને બલપૂર્વક કોઈ લગાડે છે, મને હજી કોઈ જબરજસ્તી કરાવે છે. તો આવી જ સ્થિતિ આ અર્જુન જે આવી રીતે ત્યાં પ્રશ્ન કરી રહ્યો છે આપણા માટે જ કરી રહ્યો છે, કારણ કે આપણા માટે પણ એવું જ છે. આપણે જાણીએ છીએ કે સવારે વહેલી ઉઠવું જોઈએ, નહીં? કમસે કમ 4 વાગ્યા સુધી. પ્રભુપાદ કહે છે કે 4 વાગ્યા સુધી બધાને ઉઠી જવું જોઈએ. આપણને ખબર છે 4 વાગે ઉઠવું જોઈએ, અને એનાથી ઘણા ફાયદાઓ પણ થાય છે, આપણને ખબર છે, નહીં? પણ તે છતાં આપણે અલાર્મ પણ મૂકીએ છીએ, પણ આપણાથી ઉઠાતું નથી. કેમ? આવી રીતે ઘણી બધી વસ્તુમાં આપણે જાણીએ છીએ કે આ વસ્તુ મારા માટે હાનિકારક છે, પણ આપણે એને નથી છોડી શકતા. કેમ? તો પ્રભુપાદ અહીંયા બતાવી રહ્યા છે કેમ નથી છોડી શકતા. તેને છોડવા માટે શું કરવું પડે? તો સદગુરુની સંભાળ હેઠળ રહેલા શિષ્યો ઇન્દ્રિય તૃપ્તિથી દૂર રહીને મનને સંયમિત કરે છે. તો મનને જો આવી રીતે સંયમિત કરવું હોય, આવી રીતે આ બધી વસ્તુથી બચવું હોય, તો શું કરવું પડે? આપણા જીવનમાં એક શિક્ષકને અપનાવવું પડશે, નહીં? ગુરુ એટલે શિક્ષક, ટીચર, જે આપણને શિક્ષાઓ આપે. તો જ્યારે આપણા જીવનમાં એક શિક્ષક રહેશે તો આપણને કહેશે નહીં તારે ઉઠવું જ જોઈએ, તારે આ કાર્ય કરવું જ જોઈએ, આપણને આવી રીતે માર્ગદર્શન આપશે. આપણે નહીં સમજાવશું તો આપણને એ સમજાવશે, આપણે નહીં કરશું તો આપણું કાન ખેંચશે. તો આપણે કરશું ને, બરાબર ને? તો આપણા જીવનમાં એક ટીચર હોવો જોઈએ. જો નહીં રહેશે તો આપણે આપણા મનથી જો ભક્તિ કરવાનો પ્રયાસ કરશું તો શું થશે? કોઈ દાડે થશે, કોઈ દાડે નહીં થશે. કોઈ દાડે બહુ સરસ રીતે થશે. સવારમાં આપણે ઉઠીને 1.5 કલાક ભગવદ્ ગીતા પણ રીડિંગ કરી લેશું, થોડુંક માળા પણ કરી લેશું, બપોર સુધીમાં 1-2 પ્રવચન પણ સાંભળી લેશું, તો દિવસ બહુ સારો થશે, બહુ સારો જશે. પણ પછી બીજે દિવસે શું થશે? પાછા આપણે 9 વાગે ઉઠશું,
કેમ? કેમ કે આપણા જીવનમાં કોઈ ટીચર નથી ને, કોઈ આપણે શિક્ષકને ગ્રહણ નથી કર્યો. જો આપણે કોઈ શિક્ષકને ગ્રહણ કરીએ તો એ શિક્ષક કહેશે, કેમ ભાઈ આજે શું થયું, કેમ નહીં ઉઠા, કેમ નહીં આવ્યા? તો આવી રીતે 1 વાર 2 વાર 3 વાર જ્યારે આપણાથી એ પ્રશ્ન કરશે તો ચોથી વાત થશે, નહીં હવે મારે જવું જોઈએ, મારે આ કરવું જોઈએ, મારાથી પૂછી રહ્યા છે, મારાથી અપેક્ષા રાખે છે, મારે એ કરવું જોઈએ. ખ્યાલ આવે છે? તો મનનો નિગ્રહ થશે, તો મન દમિત થશે. એમ આપણે કોઈના માર્ગદર્શનમાં રહેશું તો જ ભક્તિ સારી રીતે આપણે કરી શકશું. એ જ આ અહીંયા જે કંઈ પણ વસ્તુ બતાવશે આગળ આવીને એ જ થશે. એમ આગળ ભગવાન બતાવશે, સર્વકર્મ અખિલમ પાર્થ જ્ઞાને ચ પ્રયાદિત, કે સર્વકર્મ અખિલમ પાર્થ, કે પાર્થ જે પણ જેટલા પણ પ્રકારના કાર્યો આપણે આના બતાવી રહ્યા છે એનું અંતિમ ધ્યેય શું છે? દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું. નહીં, દિવ્ય જ્ઞાન એટલે ભગવાનને સેવા કરવી, ભગવાનની સમીપ જવું, ભગવાન સાથે પ્રેમ કરવું. આગળના થોડાક શ્લોકો પછી આવશે. એમ તો એ બધા કાર્યો આપણે જે પણ કાર્યો કરીએ એ કાર્ય હજુ સારી રીતે કરી શકીએ જ્યારે આપણે કોઈ શિક્ષકને ગ્રહણ કરીએ જીવનમાં. બહુ જરૂરી છે. એવું નથી કે આ ખાલી બ્રહ્મચારીઓ માટે જ છે. રૂપાદ અહીંયા લખી રહ્યા છે બ્રહ્મચારીઓ માટે, પણ ગુરુ જો શિક્ષક આપણા જીવનમાં રહેશે તો બ્રહ્મચારી જે આશ્રમમાં રહીને જે વ્યક્તિ જેટલું પ્રગતિ કરી રહ્યો છે આધ્યાત્મિક જીવનમાં, એટલી જ પ્રગતિ આપણે આ ગ્રસ્ત આશ્રમમાં રહીને પણ કરી શકશું જો આપણે કોઈકના માર્ગદર્શનમાં રહીશું તો. નહીં તો સ્વચ્છંદીપણે જો આપણે કાર્ય કરશું તો થશે નહીં થશે. એમ બે બાજુ ચાલશે, એમ ઉપર નીચે, એમ કબૂ ઉપર ઉઠાય કબૂ નીચે ડૂબાય, આવી રીતે આ માયા આપણને અહીંયા રમાડ્યા કરશે. એમ તો આપણે કોઈના માર્ગદર્શનમાં સૌપ્રથમ રહેવું પડશે. બરાબર ને? આ શ્લોકમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓ શ્રવણ ક્રિયાને તથા ઇન્દ્રિયોને સંયમિત મનરૂપી અગ્નિમાં હોમે છે. કોણ આવું કરે છે? બ્રહ્મચારીઓ. બ્રહ્મચારીઓ શું કરે છે? શ્રવણ કરે છે. આપણે કંઈક પણ વસ્તુ શીખીએ કેવી રીતે શીખીએ? સાંભળીને શીખીએ. નહીં, કંઈક પણ વસ્તુની જો શરૂઆત થાય શીખવાની, આપણે બચપનથી લઈને વૃદ્ધાવસ્થા તક જે પણ મોટાભાગની આપણે વસ્તુઓ શીખીએ છીએ કેવી રીતે શીખીએ છીએ? સાંભળીને. આપણે સૂઈ જઈએ છીએ, એકદમ નિદ્રામાં મગ્ન રહીએ છીએ તો પણ આપણી એક ઇન્દ્રિય સક્રિય રહે છે. એ ઇન્દ્રિય કઈ છે? કાન. નહીં, આપણે ગમે તેટલા ઊંઘમાં હોઈએ ને ઘરમાંથી કોઈ અવાજ કરે, કોઈકનો અવાજ આપણે જોરથી કોઈ કરે કાનની પાસે, તુરંત આપણે ઊંઘમાંથી બહાર આવી જઈએ. નહીં, અવાજ એટલે શબ્દ જેવી રીતે કાનમાં જાય તરત જ આપણે જાગી જઈએ. તો જે શ્રવણની પ્રક્રિયા છે એ એવી રીતે જ છે. તો જેટલા પ્રમાણમાં આપણે શ્રવણ કરશું આધ્યાત્મિક વિષયને, જેટલા પ્રમાણમાં આપણે ભગવાનથી સાંભળશું, એમના પ્રતિનિધિઓથી સાંભળશું, એટલું પ્રમાણમાં આપણે વધારે ને વધારે જાગશું. અત્યારે આપણે બધા સૂતા છે ને, એટલે તો શાસ્ત્ર કહે છે કે જાગો ઉઠિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગો અને આ જે મનુષ્ય જીવનનો જે વર છે, જે લક્ષ્ય છે એને પ્રાપ્ત કરો. નહીં, તો આપણે બધાને જાગવું પડશે. તો જાગવા માટે આપણું જે શ્રવણ ઇન્દ્રિય છે એને મજબૂત કરવું પડશે, સાંભળવું પડશે. અને ક્યાંથી સાંભળવું પડશે? ભગવાનથી, એમના શુદ્ધ ભક્તોથી. જો આપણે એમનાથી નહીં સાંભળશું તો સુખદેવ ગોસ્વામી બતાવી રહ્યા છે તેમ કે અહીંયા બહુ બધી વસ્તુ છે સાંભળવા જેવું. અપશ્યતાના આત્મતત્વમ ગૃહેશુ ગૃહ મેદીનામ. આત્મતત્વ માટે નથી કોઈ સાંભળી રહ્યું, નથી પ્રયાસ કરી રહ્યું. બાકી તો ઘણી બધી વિષયોમાં બધા લાગ્યા છે. નહીં, શું છે શ્લોક? પેલો લાઈન કોઈને યાદ છે? બહુ સરસ બતાવે છે ત્યાં સાંભળવા વિશે સુખદેવ ગોસ્વામી. શ્રોતવ્યાદિની રાજન શ્રોતવ્યાદિની રાજન રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્ત્રશ. કે સાંભળવા માટે તો ઘણી બધી વસ્તુ છે. નૃણામ સંતિ સહસ્ત્રશ, હજારો વસ્તુ છે. પણ અપશ્યતાના આત્મતત્વમ ગૃહેશુ ગૃહ મેદિનામ. પણ લોકો આત્મતત્વ વિશે જિજ્ઞાસા નથી કરી રહ્યા, આત્મા વિશે જિજ્ઞાસા નહીં કરી રહ્યા.
ને ફસાયા છે. ક્યાં ફસાય છે? ગૃહસુ ગૃહમેદીના. ગૃહમેદી બાહ્ય રૂપથી એવું લાગે છે કે લોકો ગ્રસ્ત છે, બધા સાથે મળીને રહી રહ્યા છે, પણ ગૃહમેદી છે. એમ કે રહી તો રહ્યા છે, પણ જે ગૃહસ્થ જીવનનું જે મુખ્ય લક્ષ્ય છે વિષ્ણુના માટે, ભગવાન કૃષ્ણના માટે કાર્ય કરવું, એ નથી કરી રહ્યા. તો એ ગૃહમેદી છે, જ્યારે ખાલી પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે જ કાર્ય કરી રહ્યા છે. તો એવી જ રીતે આપણે ઘણી બધી વસ્તુ સાંભળી રહ્યા છે, પણ આપણને સાંભળવાનું શું છે? ભગવાન વિશે, એમના ભક્તો દ્વારા, એમના પ્રામાણિક ભક્તો દ્વારા. જેમ કે સનાતન ગોસ્વામી બતાવે છે કે અવૈષ્ણવ મુખદ ગીર્ણમ પૂતમ હરિકથા અમૃતમ શ્રવણમ નૈવ કર્તવ્ય સર્પો ઉચ્ચિષ્ટ યથાપય. કે આપણે અવૈષ્ણવથી નહીં સાંભળવું જોઈએ, કારણ કે અવૈષ્ણવથી જ્યારે આપણે સાંભળશું, જે ભગવાનના ભક્ત નથી એમનાથી આપણે સાંભળશું તો શું થશે? ભગવાનની કથા તો અમૃતમય છે, પણ એ વિષમાં પરિવર્તિત થઈ જશે. સર્પો ઉચ્ચિષ્ટ યથાપય, કે સર્પ દ્વારા સર્પની એના અંદર જીવા લાગેલી રહેશે, એમ એનું ઉચ્ચિષ્ટ એઠું રહેશે, એમ તો ઝેરવાળું રહેશે. એમ તો અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? આપણે મોટાભાગે તો એ જ સાંભળી રહ્યા છે, સવારથી લઈને રાત સુધી. નહીં, ઘરની પંચાયત, આજુબાજુનું, સમાજનું, એમાં જ આપણે બધા પોરવાયા છીએ. તો આપણે બધાને એમાંથી બહાર નીકળીને કે એમાં રહેતા રહેતા સાથે સાથે ભગવાનના વિશે સાંભળવું છે, ભગવાનના ભક્તો દ્વારા, એમના પ્રમાણિક ભક્તો દ્વારા. જો આપણે એવી રીતે સાંભળશું તો આપણું વાસ્તવિકમાં હિત થશે. બરાબર ને? એ રીતે સૃષ્ટિના પ્રારંભમાં ખાલી શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે કે બ્રહ્માજીને જ્યારે ભગવાનના નાભિ કમલમાંથી પ્રગટ થયા તો ત્યારે એમણે ખાલી સાંભળ્યું. શું સાંભળ્યું? તપ ને તપસ્યામાં લાગી ગયા. તેમનાથી શું થયું? તપસ્યામાં લાગી ગયા, ભગવાનથી એમણે શક્તિ પ્રાપ્ત કરી, આદેશ પ્રાપ્ત કર્યો, ઘણી બધી વસ્તુ પ્રાપ્ત કરી. તો આવી રીતે એમણે સાંભળ્યું ને આપણે પણ સાંભળી રહ્યા છીએ, પણ આપણે ખાલી સાંભળી રહ્યા છીએ. તો એવી રીતે નહીં, આપણે એકદમ સારી રીતે સાંભળવું જોઈએ. એમ રીતે પ્રભુપાદ એક બહુ સરસ લખે છે 15મા અધ્યાયના 19 નંબરના શ્લોકમાં. ત્યાં પ્રભુપાદ બતાવે છે કે આપણે ખાલી એમ કુકર સુખનની સેમ નહીં સાંભળવું જોઈએ. એમ હિન્દીમાં તો એવી રીતે જ લખ્યું છે, કુકર સુખનની જેમ. આમાં કેવી રીતે લખ્યું હશે? એ ખાલી એક પ્રામાણિક સ્ત્રોતથી સાંભળવું જોઈએ. કારણ બહુ સરસ છે, તમને બતાવે, બીજા પેરેગ્રાફમાં જ છે. હા, 15.19 નંબરના શ્લોકમાં એના બીજા પેરેગ્રાફમાં પ્રભુપાદ બતાવે છે કે વૈદિક જ્ઞાન શ્રુતિ કહેવાય છે, જેનો અર્થ એ છે શ્રવણ દ્વારા શીખવું. વાસ્તવમાં મનુષ્ય વેદના સંદેશને કૃષ્ણ અથવા તેમના પ્રતિનિધિ જેવા અધિકારી પુરુષો પાસેથી પ્રાપ્ત કરવો જોઈએ. અહીં કૃષ્ણએ દરેક બાબતમાં વિશિષ્ટ ભેદ બહુ સરસ રીતે દર્શાવ્યો છે. માટે મનુષ્ય આ સ્ત્રોત પાસેથી જ શ્રવણ કરવું જોઈએ. માત્ર ડુક્કરની જેમ સાંભળવું પૂરતું નથી. મનુષ્ય અધિકારી પુરુષો પાસેથી સમજી લેવા સમર્થ થવું જોઈએ. એમ કે બહુ સરસ પ્રભુપાદ એના લખે છે કે આપણે જ્યારે સાંભળીએ છીએ તો એને બહુ સારી રીતે, બહુ ગંભીરતાથી સાંભળવું જોઈએ. એમ નહીં, જ્યારે વૈદિક ભગવાનના વિશે જ્યારે આપણે સાંભળીએ તો એકદમ ગંભીરતાથી સાંભળવું જોઈએ. એમ જો આપણે ધ્યાનપૂર્વક સાંભળશું અને સમજવાનો જ્યારે પ્રયાસ કરશું, ભગવાનથી પ્રાર્થના કરશું, તો આપણને સમજમાં આવશે. ખાલી આવી રીતે સાંભળશો તેનાથી આપણું હિત થશે નહીં. તો આ જે બ્રહ્મચારી હોય છે, પ્રભુપાદ આજના શ્લોકમાં લખી રહ્યા છે કે એ લોકો આવી રીતે પોતાનું શ્રવણેન્દ્રિય, પોતાનું કાન સમર્પિત કરી દે છે એમ અગ્નિમાં સાંભળવા માટે. બ્રહ્મચારી માત્ર કૃષ્ણ ભાવનામૃત વિષયક બોધ વચનો જ સાંભળે છે. શ્રવણ એ જ્ઞાન પ્રાપ્તિ માટેનો પાયાનો સિદ્ધાંત છે. તેથી શુદ્ધ બ્રહ્મચારી હરે રામાનું કીર્તન અર્થાત ભગવાનના યશનું કીર્તન તથા શ્રવણ કરવામાં પૂરેપૂરો પોરવાઈ જાય છે. તે દુન્યવી શબ્દ ધ્વનિ સાંભળવાથી અગળો રહે છે અને તેથી શ્રવણ ઇન્દ્રિય હરે કૃષ્ણના આધ્યાત્મિક ધ્વનિને સાંભળવામાં જ પરોવાયેલી રહે છે. બરાબર ને? ખાલી ભગવાનના વિશે
ભગવાનના ગુણગાન વિશે, ભગવાનનું આવી રીતે નામ જપવામાં જ પોતાની ઇન્દ્રિયોને લગાવી રાખે છે. તેવી જ રીતે જેમને ઇન્દ્રિય તૃપ્તિની અમુક અંશે અનુમતિ આપવામાં આવી છે તેવા વ્રતધારી ગૃહસ્થો ઘણા સંયમપૂર્વક આવા કાર્યો કરે છે. સંયમપૂર્વક. તો હવે જે ગૃહસ્થો છે, ગૃહસ્થ એટલે શું? ગૃહસ્થ એટલે ગૃહસ્થ એક આશ્રમ છે, નહીં? ગૃહસ્થ આશ્રમ કે ને, આશ્રમ. આશ્રમ એટલે જ્યાં શ્રમ છે, જ્યાં બધા મળીને કાર્યો કરશે. એમ શ્રમ કંઈક ને કંઈક પોતાના ઉપર ભાર લેશે ને. શ્રમ નહીં, બધાને ખ્યાલ આવે છે ને, શ્રમ, મહેનત. તો એવી રીતે આ ગૃહસ્થ આશ્રમ છે. ગૃહસ્થ આશ્રમ એટલે લોકો એક જીવાત્મા જે એકલો ભગવાનની સેવામાં નથી લાગી શકતો, તો એ પુરુષ એક પત્નીને ગ્રહણ કરે છે, નહીં? જેના થકી એને ભક્તિમાં સહયોગ કરે, એના આત્મ સાક્ષાત્કારના માર્ગમાં એને સહયોગ કરે, ને એના થકી એ બેઉ જણ ભગવાનની પાસે પાછા જાય. એ માટે આશ્રમ છે. એ માટે એક પુરુષ એક સ્ત્રીને સ્વીકારે છે, ને પુત્ર અર્થે ક્રિયતે ભાર્યા, કે પુત્રના માટે. એ તો છે જ, સેકન્ડરી છે. પણ ફર્સ્ટ શું છે કે એકલો એ જીવ એકલો નથી કરી શકતો, તો એક બીજી જીવને ગ્રહણ કરે છે, બીજાનું મદદ લે છે, ને આવી રીતે ધીરે ધીરે બેઉ જણ આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે. તે માટે આ ગૃહસ્થ આશ્રમ છે, નહીં? વૈદિક પ્રણાલીનું. તો ત્યાં બધાને ભેગા મળીને શું કરવાનું છે? ભગવાનની ભક્તિ કરવાનું છે. સ્ત્રી એટલે સ્ત્રી, પુરુષ અને એના દ્વારા જે એની સંતાન ઉત્પન્ન થાય, એ બધાને મળીને બસ એક જ કાર્ય કરવાનું છે. શું કરવાનું છે? ભગવાનની સેવા. એ માટે આ ગ્રસ્ત જીવન છે. ગ્રસ્ત જીવન આવી રીતે નથી કે તમને લાયસન્સ આપવામાં આવી ગયું છે અને તમે મન ફાય તેમ જીવન જીવો, એવું નથી. એ પણ એક શાસ્ત્રનો જ એક ભાગ છે. એમ ગ્રસ્ત જીવન પણ જે છે એ પણ વૈદિક સભ્યતાનો જ એક ભાગ છે. તો ત્યાં પણ એ નિયમો લાગુ થાય છે ને ત્યાં નિયમિત જીવન જીવવાનું છે. એટલે જ ભગવાન બતાવે છે ને ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 11મા નંબરના શ્લોકમાં શું બતાવે છે? ખબર છે કોઈને? નહીં? તો ત્યાં ભગવાન બતાવી રહ્યા છે કે જે પુત્ર ઉત્પન્ન કરવા માટે જ્યારે કાર્ય કરે છે વ્યક્તિ, જ્યારે બે જણ સ્ત્રી પુરુષ મળે છે, તો એ મારું જ પ્રતિનિધિત્વ છે. 7.11 બહુ સરસ બતાવીએ છે. મને પણ એક જોડે શ્લોક યાદ નહીં આવ્યો, જોઈ લે. ધર્મ અવરુદ્ધ ભૂતેષુ, હા, ધર્મ અવરુદ્ધ ભૂતેષુ કામો અસ્મિ ભરત વર્ષભ, કે જે ધર્મના વિરુદ્ધ નથી એ કામ હું છું. જે આવી રીતે ધાર્મિક ક્રિયાઓ દ્વારા કરવામાં આવે છે, ધાર્મિકતાથી કરવામાં આવે છે, તો એ હું છું. એમ તો આ જે ગૃહસ્થ જીવન છે એ આવી રીતે છે કે સ્ત્રી પુરુષ સાથે રહીને ભગવાનની સેવા કરશે અને એનાથી જે પુત્ર ઉત્પન્ન થશે એને પણ આવી રીતે કૃષ્ણ ભક્તિમાં લગાડશે અને આવી રીતે એનું જીવન વ્યાપન કરશે. તો મુખ્ય શું છે? ભક્તિ કરવા માટે ગ્રહણ કરવાનું છે, નહીં? અત્યારે આખી રૂપરેખા અલગ છે. અત્યારે મોટાભાગના જે લોકો લગ્ન કરી રહ્યા છે એ લોકોને ખબર જ નથી લગ્ન કરવા પછીનો ઉદ્દેશ શું છે, મારે કેમ લગ્ન કરવા જોઈએ. નહીં, બસ કરવું છે, જીવનનો એક ભાગ છે, બધા કરી રહ્યા છે, અમારે કરવું છે. પણ એવું કેમ કરવું છે એ પ્રશ્ન જ એ લોકો કહે છે નિરર્થક છે. કેમ આવી રીતે પૂછી રહ્યા છે લગ્ન કેમ કરવા? આ કંઈ પ્રશ્ન છે? નહીં, તમે કોઈને પૂછશો કેમ લગ્ન કરવું જોઈએ તો શું જવાબ આપશે? આજ કે છે ને કે આ કંઈ પ્રશ્ન છે? આવી રીતે તમે પૂછો છો લગ્ન કેમ કરવા, તમને નહીં ખબર લગ્ન કરવા જોઈએ એમ? તો લોકો નથી જાણતા, મોટાભાગે લોકો નથી જાણતા. પણ આ પ્રભુપાદની કૃપાથી આપણે ધીરે ધીરે આવી રીતે આપણે બધા જે બેઠા છે એ લોકોને ધીરે ધીરે આવી રીતે ખબર પડે છે એમ કે આ માટે લગ્ન કરવા જોઈએ કે સાથે મળીને આત્મ સાક્ષાત્કારમાં વ્યક્તિ પ્રગતિ કરી શકે. બરાબર ને? જો આવી રીતે સાથે નહીં રહેશે ને એની અનિયંત્રિત ઇન્દ્રિયો રહેશે, નિયંત્રણમાં નહીં લાવશે,
તો પાપ કાર્ય કરશે ને એ જ ફસાયો રહેશે. એના કરતાં શાસ્ત્રમાં આવી રીતે અનુમોદન છે કે ભાઈ જે એકલો નથી લાગી શકતો તો આવી રીતે એક સ્ત્રી ગ્રહણ કરે ને ધીરે ધીરે પ્રગતિ કરે. પ્રગતિ મીન્સ કે ભગવાનની સેવામાં લાગે, બીજાને લગાડે, બીજા જીવાત્માઓને પણ લગાડે એમ નહીં. એમાં ત્યાં ગ્રસ્ત જીવન છે. તો પ્રભુપાદ આગળ બતાવી રહ્યા છે જાતીય જીવન, નશો તથા માંસાહાર એ માનવ સમાજના સામાન્ય વલણો છે નહીં. આ સામાન્ય છે. આ 4 કાર્યોમાં લોકો પુરવાયેલા રહે છે. જે ભક્તોના સંગમાં નથી આવતા, આવી રીતે ભગવાનના ભક્તો દ્વારા નથી સાંભળતા, તે લોકો સામાન્ય વસ્તુ છે. આ કાર્ય કરશે જ, આનંદ કંઈક ને કંઈક રીતે એ લોકો પુરવાયેલા રહેશે. પરંતુ સંયમ વ્રતધારી ગૃહસ્થો અનિયંત્રિત જાતીય જીવનમાં તથા ઇન્દ્રિય તૃપ્તિના અન્ય કાર્યોમાં કદાપી પ્રવૃત્ત થતો નથી. આ મહત્વપૂર્ણ છે કે જે ગૃહસ્થ જીવન છે એનો મતલબ એમ નથી કે કંઈક પણ કરતો રહે. ના, એને એના ઇન્દ્રિયોને આવી રીતે નિયંત્રિત કરવા જોઈએ. આવી રીતે જે વસ્તુની જરૂરત નથી અનાવશ્યક વસ્તુમાં ફસાઈ રહેવું જોઈએ નહીં. ખ્યાલ આવે છે? એટલે જે જરૂરી હોય, જે કાર્યમાં જયા વગર નહીં ચાલે ત્યાં જાય બરાબર છે, પણ વગર કામનું એના અંદર ફસાયો રહે એવું નહીં હોવું જોઈએ. મુખ્ય એનું કાર્ય શું હોવું જોઈએ? ગ્રસ્તોનું મુખ્ય કાર્ય શું હોવું જોઈએ? કે એ સમજે અને ભક્તિમાં લાગે, બીજાને પણ લગાડે, જેના થકી એ લોકો ધીરે ધીરે ગૃહમંદક ઉપમ જે છે એનાથી બહાર નીકળે ને વનમ ગતો યદ હરિમ આશ્રય, ભગવાનના આશ્રયમાં ધીરે ધીરે આગળ વધે. કારણ કે ઘણા લોકો છે જે સાંભળીને નથી સમજી શકતા, તો એ લોકો માટે આ ગ્રસ્ત જીવન હોય છે. ઠીક છે, તમે આવી રીતે ભગવાન કહી રહ્યા છે, સાંભળીને નથી સમજી શકતા, તો હવે લઈ આવો, માર ખાઈને સમજો, બીજું શું. એટલે એ સમજાવશે અલગ રીતે, તો તેવી રીતે સમજો, કરીને જોઈ લો ત્યારે સમજો એમ. તો આવી રીતે એ લોકો માટે એક અલગ પ્રક્રિયા હોય છે. તો આ જે ગ્રસ્ત જીવન છે એ આવી રીતે આ પ્રક્રિયા છે, જેના થકી વ્યક્તિ દુઃખનો અનુભવ કરીને ધીરે ધીરે હજુ વધારે ને વધારે ભક્તિમાં લાગે, જેના થકી હજુ વધારે ને વધારે ભગવાનની ભક્તિ કરે. એ મુખ્ય ઉદ્દેશ છે. હોવું આવી રીતે જોઈએ કે આપણે બધાએ મોટા ભાગનો સમય ભક્તિમાં આપવો જોઈએ નહીં. પણ આપણા જીવનમાં છે આનાથી વિપરીત. આપણું જીવનમાં કેવી રીતે છે કે આપણે સૌથી પહેલાં આપણું જે કાર્ય છે એ કરીએ છીએ. સવારે ઉઠીએ 8 વાગે 9 વાગે જેટલા વાગે પોતપોતાની ઈચ્છા પ્રમાણે લોકો ઉઠે છે અને પછી શું કરે છે? પોતપોતાના કાજમાં પરવાઈ જાય છે. ઓફિસમાં બિઝનેસમેન હોય તો એના કાર્યોમાં જશે, જોબવાળા એમના કાર્યોમાં જશે, બધા પોતપોતાના કાર્યોમાં જશે. જે ગૃહિણી રહેશે એ પોતાના ઘર કાર્યોમાં લાગશે ને આવી રીતે આખો દિવસ કંઈક ને કંઈક કરતા રહેશે. ને સંધ્યાકાળમાં આખરીમાં જ્યારે બધું ઘરનું કામ થઈ જશે તો કંઈ નહીં, હવે 10 મિનિટ 20 મિનિટ બચે છે, તો ચાલો મારે હવે કંઈક સાંભળવું જોઈએ, કંઈક કરવું જોઈએ એમ. તો એ વિચારીને 10 મિનિટ 20 મિનિટ ભગવાનની સેવામાં આપે છે. આવી રીતે કંઈક વાંચે છે, 1-2 માળા જપ કરે છે, 2 માળા 4 માળા, તો સારું છે. પેલા બીજા લોકો કંઈ જ નથી કરી રહ્યા, તો એ સારું છે, બહુ સારું છે, કરવું જ જોઈએ. આપણે બધા આવી રીતે જીવનમાં 10 મિનિટ 5 મિનિટ 15 મિનિટ આવી રીતે કાઢીને કંઈક ને કંઈક ભગવાનના માટે કરવું જોઈએ. પણ વાસ્તવિકમાં ગૃહસ્થ જીવન આ નથી, સ્ટેન્ડર્ડ આ નથી. ગૃહસ્થ જીવનનો જે આદર્શ છે એ આ નથી. ગૃહસ્થ જીવનનો આદર્શ શું છે કે ભગવાનના માટે કાર્ય કરવું અને એમાંથી જે થોડોક સમય કાઢીને જીવન નિર્વાહ માટે થોડીક વસ્તુ કમાવવું, જેનાથી રોટલી કપડાં મકાન પ્રાપ્ત થઈ જાય, આ શરીર ચાલતું રહે ને બાકીના સમય ભગવાનની સેવામાં લગાડવું જોઈએ. પણ આપણી સ્થિતિ આનાથી વિપરીત છે. આપણી સ્થિતિ કેવી છે અને હજુ સારી રીતે સમજી શકાય. જેવી રીતે આપણા ત્યાં કોઈ મહેમાન આવ્યું હોય ને, મહેમાન, તો આપણે શું કરશું? મહેમાનનું સ્વાગત કરશું, ઘરમાં બેસાડશું, પછી આપણે એમના માટે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવશું નહીં? પછી વાનગીઓ બનાવીને શું કરશું? આપણે જાતે ખાશું યા મહેમાનને ખવડાવશું? જાતે ખાશું કે પછી જે બચશે એને આપશું? એવી રીતે કરશું ના, પહેલાં આપણે મહેમાનને આપશું.
બરાબર ને? પછી એ ધરાઈ જશે ને પછી જે બચશે ત્યારે આપણે જમશું, આપણે ખાશું, બરાબર ને? તો એક મહેમાનને જે શારીરિક રૂપે જેનું આપણું સાથે સંબંધ છે એના માટે આપણે આટલું કરી રહ્યા છે, એની આટલી રિસ્પેક્ટ કરી રહ્યા છે ને, એનું આટલું આપણે એને રિસ્પેક્ટને શું કહેજો, માન આપી રહ્યા છે કે એને જમાડ્યા પછી આપણે જમી રહ્યા છે. પણ જ્યારે એ જ વસ્તુ ભક્તિ માટે આવશે કે પ્રભુજી માળા કરો, માતાજી 2-3 માળા કરો, 2 માળાથી ચાલુ કરો, તો એમાં કેવી રીતે થશે? હું ઘરનું બધું કામ કરી લઈશ, મારું ઓફિસ બિઝનેસનું બધું કાર્ય થઈ જશે, છોકરાઓને પોતાનો સમય આપી દઈશ, ટ્યુશન હોમવર્ક બધું કરાવી દઈશ, બધું કાર્ય થઈ જશે. પછી જો સમય બચશે તો હું આ કરીશ. ખ્યાલ આવે છે? એમ તો અમે કહેશું અમે બધા ગ્રસ્ત છે, અમે આ છીએ, અમે આ છીએ. પણ જ્યારે જીવન એનાથી વિપરીત છે, કહેવાનો મતલબ એમ છે કે એ બચે ત્યારે આપશે. કેવી રીતે? આપણે નહીં ઘરમાં હોય ને, જમવાનું બનાવીએ, જમીએ, પછી જે બચે એને શું કરીએ? ગાયને કે કૂતરાને ખવડાવી દઈએ ને. એ બોલો તો ખરી, હા તો કેવો, હા એમ, બરાબર ને? એમને આપી દે કે આ બચ્યું છે, લે ખાઈ લે, પડ્યો રહે એમ. તો એવી રીતે આપણે આપણું જીવનનું સમજીએ છીએ, બધી જ વસ્તુ જરૂરી છે અને બધું જ આપણે કરીએ છીએ. એમ ઓફિસે જવું જ છે, બિઝનેસ મારું કરવું જ છે, નોકરી કરવી જ છે, છોકરાઓને આ સમય આપવું છે, બધું કરવું છે. પછી જો બચે, ચાલ નહીં, પહેલાં કહેતા હતા એમ આપી દઈએ 10 મિનિટ, તો એ આપ્યા સમય મળે તો કરીએ. અમે જ્યારે કોઈથી પૂછીએ કે પ્રભુ તમે કેટલી માળા કરો છો? 2, 3, 4 સમય મળે તો કરીએ, એવું કંઈ નહીં. એમ કોઈ દાડે નહીં સમય મળે તો નહીં કરીએ. તો પેલું બચે તો કૂતરાને આપીએ, નહીં બચે તો નથી બચ્યું. તો આપણું જીવન આવી રીતે છે. તો આપણે આનાથી બહાર નીકળવું જોઈએ નહીં. આપણે બધા અહીંયા ફસાયા છે. આવી રીતે જીવન નહીં હોવું જોઈએ કે બચે તો આપશું. ના, આનાથી વિપરીત હોવું જોઈએ કે મારે તો ભગવાનના માટે જ કાર્ય કરવું છે ને એમાંથી થોડોક સમય કાઢીને પોતાના જીવન નિર્વાહ માટે જે રોટલી, કપડાં, મકાન જોઈએ કરવું છે. ખ્યાલ આવે છે? તો આપણી સ્થિતિ તો એકદમ જ પેલી આગળ પ્રભુપાદે કીધું ને એમ પશુ જીવન જેવું જ છે મોટા ભાગે. તો એનાથી આપણે બહાર નીકળવા માટે પ્રયાસ કરવો જોઈએ. જ્યારે આપણને ખબર પડશે તો નીકળશું ને આપણે. હવે આપણને ખબર પડી રહી છે અહીંયા આવીને ભક્તોના સંગથી, હો મનુષ્ય જીવનનું લક્ષ્ય તો આ હોવું જોઈએ. આત્મ સાક્ષાત્કાર માટે આપણે આપણું જીવન આપવું જોઈએ નહીં. મોટાભાગનો સમય એના માટે આપવું જોઈએ. તો આ ગ્રસ્ત જીવન એના માટે છે કે બધા સાથે મળીને ભગવાનના વિશે ચર્ચા કરે, ભગવાનના વિશે સાંભળે નહીં, ભગવાનના આદેશ ઉપદેશ બીજાને વિતરણ કરે. એના માટે આ મનુષ્ય જીવન મળ્યું છે. ને ખાસ કરીને ભારતીયો માટે તો પ્રભુપાદ વારંવાર એમના પ્રવચનોમાં કહે છે કે ભારત ભૂમિ થાય એટલે મનુષ્ય જન્મ યાર જીવન સાર્થક કરી કરો પરોપકાર. કે તમે તમારું જીવન સાર્થક કરો અને પરોપકાર કરો. પરોપકાર એટલે બીજાને રોટલી આપવું, ના, એ નથી કહી રહ્યા. પરોપકાર એટલે હા, જે આપણે સાંભળી રહ્યા છીએ ભગવાન વિશે એ લોકોને સંભળાવો નહીં. હમાર આજ્ઞા ગુરુ અહીંયા તારો એ દેશ યાર દેખો તારે કહો કૃષ્ણ ઉપદેશ. કે ભગવાન જે કહી રહ્યા છે બધાને કહો, ભગવાનની વાણી બધાને પહોંચાડો. એના માટે આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે. એના માટે આ જીવન આપણું હોવું જોઈએ. પણ આપણું થોડુંક આનાથી વિપરીત છે. મોટા ભાગે આપણે આમાં ફસાયા છીએ, રોટલી, કપડાં, મકાનમાં. તો ઠીક છે, ફસાયા છીએ, જોઈએ, એના વગર તો ચાલશે નહીં એવું આપણે માની બેઠા છે. આપણી સ્થિતિ આ જ છે. એમ તો આનાથી પહેલાંના શ્લોકોમાં નહીં બધા યદ ઈચ્છા લાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સર, કે જે ભગવાનના ભક્ત છે એ બધા દ્વંદ્વથી મુક્ત હોય છે, એમ ઈચ્છા લાભથી મુક્ત, એમ સંતુષ્ટ હોય છે, ભગવાન આપશે. પણ આપણે બધા એ લેવલમાં નથી. આપણે એવું જો કરશું તો નહીં કરી શકશું. તો આપણે એવો અભિનય નહીં કરવો જોઈએ. આપણે જે સ્થિતિમાં છે એ સ્થિતિને ગ્રહણ કરીને ને એમાંથી હવે પ્રગતિ માટે કાર્યો કરવા જોઈએ. એનાથી ધીરે ધીરે હવે કેવી રીતે આપણે એક પ્રામાણિક શિક્ષકના માર્ગદર્શનમાં રહીને કેવી રીતે ભક્તિમાં પોતાના જીવનને વધારે ને વધારે સમર્પિત કરીએ. બરાબર ને? ધીરે ધીરે, એટલે એકદમ જ નથી તો 2 માળાથી ચાલુ કરી શકાય, 2 કરતા હોય તો 4 કરતા હોય છે. એમ ધીરે ધીરે પોતાનો સમય આપણે વધારવાનો છે. એમ 5 મિનિટ, પછી બીજા એકાદશીથી 10 મિનિટ, પછી 20 મિનિટ, આવી રીતે
આવી રીતે આપણે વધારશું, જેમને જેમ ભક્તોનો સંગ કરશું, સાંભળશું, તેમ તેમ આપણે વધારશું અને તેમ તેમ આધ્યાત્મિક જીવનમાં આપણે પ્રગતિ કરશું. નહીં એટલું જ વધારે આપણે ભગવાનની સમીપ જશું. તો હું આવી રીતે જોઈએ, જે અહીંયા બતાવી રહ્યા છે પ્રભુપાદ, કે આવી રીતે જે ગૃહસ્થ છે એ વ્રતધારી ગૃહસ્થો સંયમપૂર્વક આવા કાર્યો કરે છે. એમ સંયમને, ઇન્દ્રિયોને નિગ્રહિત કરીને, એવું નહીં મન ફાવે તેવી રીતે કરી રહ્યો છે. અરે એ તો બધું બ્રહ્મચારીઓ માટે આ બધા નિયમો લાગુ થાય છે, સંન્યાસીઓ માટે થાય છે, અમારે તો ગ્રસ્ત છે, અમારા માટે કઈ નિયમ લાગુ નહીં થાય છે, એવું નથી. આપણા માટે પણ નિયમો છે. આપણે બધા નિયમો જેટલું પાલન કરશું એટલું આપણું હિત થશે, એટલું આપણું કલ્યાણ થશે. નિયમો જે છે આપણા કલ્યાણ માટે છે. નિયમો શેના માટે છે? આપણા કલ્યાણ માટે છે. આપણે જેટલું જેવી રીતે અહીં આપણે જ્યાં રહીએ છીએ, ધારો કે આપણે નવસારી શહેરમાં રહીએ છીએ, તો અહીંયા પણ કંઈક નિયમો છે ને, રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર, એ બધા નિયમો આપણે પાલન કરીએ છીએ ને આપણે સારી રીતે અહીંયા બધી સુવિધાનો લાભ ઉચકીએ છીએ. તો જેટલા પ્રમાણમાં આપણે નિયમ પાલન કરીએ છીએ એટલા જ પ્રમાણમાં આપણે વધારે ને વધારે લાભ મેળવીએ છીએ. તેવી જ રીતે આધ્યાત્મિક જીવનમાં પણ આપણે જેટલા પ્રમાણે નિયમો પાલન કરશું તેટલું જ વધારે આપણે આધ્યાત્મિક જીવનમાં ઉત્તરોત્તર આપણી પ્રગતિ થશે. જે મનુષ્ય જીવનનું જે મુખ્ય લક્ષ્ય છે, એમ તો શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે 4 લક્ષ્ય છે. ને પેલો શું છે? કામ, અર્થ, મોક્ષ, શું છે? ના કોઈ બતાવશે? ચતુર્પુરુષાર્થ શું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ આપણે તો એનાથી પણ ઉપર જવાનું છે ને. ધર્મ, અર્થ, કામ અને મોક્ષથી પણ ઉપર શું છે? જે આપણું લક્ષ્ય છે. શું લક્ષ્ય છે? હા, અમુક તો આપણા જૂના ભક્તો પણ છે ને. શું છે? ભગવત ધામ. ના, એ તો આપણું લક્ષ્ય. તો દરરોજ સવારે આપણે કહીએ છીએ ને, ન ધનમ ન જન્મ ન સુંદરીમ કવિતા વા જગદીશ કામ હે મમ જન્મનીશ્વર હે જન્મ જન્માંતર. તો ક્યાં આપણું લક્ષ્ય છે? આપણું લક્ષ્ય શું છે? પ્રેમા પુમાર્થો મહાન. ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવું એ આપણું જીવનનું લક્ષ્ય છે. નહીં એ જો આપણું લક્ષ્ય છે, એ લક્ષ્ય પર આપણે ત્યાં પહોંચવાનું છે, તો અત્યારથી ધીરે ધીરે આપણે પોતાનો સમય એના માટે આપવું પડશે. ધીરે ધીરે આવી રીતે ભગવાનની સેવામાં આપણને લાગી રહેવું પડશે, તો આપણે ત્યાં પહોંચી શકશું ને. તો ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થશે. એ આપણા જીવનનું લક્ષ્ય છે. બધાને લક્ષ્ય ખબર રહેશે તો પછી કાર્ય થશે. તો આપણું લક્ષ્ય ન ધનમ ન જન્મ ન સુંદરીમ, એવું બધી વસ્તુમાં નથી ફસાવાનું. અને શું છે? ભગવાન પ્રત્યે જે પ્રેમ, એના કારણે તો આપણે અહીંયા દુઃખી છીએ ને. ભગવાનથી આપણે ભૂલી ગયા છે. આપણે ભગવાનને ભૂલી ગયા છે, એ માટે અહીંયા આપણે દુઃખી છીએ. ભગવાન સાથેનો જે આપણો સંબંધ છે, પ્રેમનો જે આદાન પ્રદાન છે, આપણે ભૂલી ગયા છે, એ માટે દુઃખી છે. અર્જુન પણ અહીંયા એ જ સ્થિતિ છે પહેલાં જેમ નહીં, કે અર્જુન વિમોહિત થઈ ગયો છે. એમ શોક વિઘ્ન માનસ. કેમ થઈ ગયો છે એવું? કારણ કે ભગવાનને ભૂલી ગયો છે. ભગવાન ત્યાં ઉપસ્થિત છે પણ ભગવાનને નથી જોઈ રહ્યા. તો અર્જુન એક એવું પાત્ર ભજવી રહ્યા છે આપણા માટે. અર્જુનને તો યાદ છે, કારણ કે સંજય કહે છે ઋષિકેશને ત્યાં ગુડાકેશ, એમને ગુડાકેશ કરીને સંબોધિત કરે છે કે તો ગુડાકેશ છે. અને અર્જુને તો અજ્ઞાનતાને જીતી લીધું છે. તો આ જે દિવ્ય જ્ઞાનનો ઉપદેશ ભગવાન આપી રહ્યા છે, એ અર્જુનને માધ્યમથી આપણે બધાને આપી રહ્યા છે. કારણ કે આપણે બધા હજુ પણ અજ્ઞાનતામાં છીએ. ભગવાનને આપણે બધા ભૂલી બેઠા છે. તો આપણે જેટલા પ્રમાણમાં ભગવાનનું સ્મરણ કરશું, જેટલા પ્રમાણમાં આપણે ભગવાનની સેવા કરશું, એટલા પ્રમાણમાં આપણું ભગવાનના સાથેનું જે સંબંધ છે, જે પ્રેમનું આદાન પ્રદાન છે, એ જાગૃત થશે નહીં. તો એ માટે આપણે બધાને કાર્ય કરવું છે, ભગવાનનું પ્રેમ પ્રાપ્ત કરવા માટે. એકવાર જો ભગવાનનું પ્રેમ પ્રાપ્ત થઈ જશે તો બીજું કંઈ પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી. એમ બ્રહ્મભૂત પ્રસન્નાત્મા, પછી કંઈ નહીં. એમ ન શોચતી ન કાંક્ષતી, બીજું કંઈ એને અલગથી પ્રાપ્ત કરવાની જરૂર નથી. તો એના માટે આ બધા નિયમો છે. એમ જ્યારે આપણે આ નિયમોનું પાલન કરશું તો આપણે એને એકદમ સરળતાથી પ્રાપ્ત કરશું. તો એના માટે આ સંયમ વ્રતધારી ગૃહસ્થો અનિયંત્રિત જાતીય જીવનમાં તથા ઇન્દ્ર તૃપ્તિના અન્ય કાર્યમાં કદાપી પ્રવૃત્ત થતો નથી. તેથી ધર્મ વિવાહ દરેક સભ્ય માનવ સમાજમાં પ્રચલિત છે. આ વિવાહ વિશે નહીં,
એ સભ્ય માનવ સમાજ માટે વિવાહ છે. કોના માટે છે? સભ્ય માનવ સમાજ માટે. સભ્ય એટલે સભ્ય માનવ સમાજ એટલે શું? જે આપણે પહેલાં બતાવ્યું શરૂઆતમાં એમ કે જે શાસ્ત્રોના નિયમોના અનુસાર જીવે છે, નહીં? તો એ સભ્ય માનવ થયો ને. બાકી તો તમે બધા જાણતા જ છો. તો એના માટે કારણ કે નિયંત્રિત જાતીય જીવનનો આ જ માર્ગ છે. કેવી રીતે જાતીય જીવન જે નિયંત્રિત થશે, નહીં તો શું છે, આખા સમાજને બગાડશે એમ. તે માટે આવી રીતે ભાઈ સ્ત્રી ગ્રહણ કરશે અને નિયમોનું પાલન કરશે અને ધીરે 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 ભગવાન પ્રત્યે વળશે એમ. ખ્યાલ આવે છે? એના માટે આ જીવન છે. તો આવું નિયંત્રિત અનાસક્ત જાતીય જીવન પણ એક પ્રકારનો યજ્ઞ જ છે. કે જો નિયંત્રિત જાતિ જીવન જે છે અનાસક્ત રૂપે, નિયંત્રિત રૂપે શું બતાવે છે? અનાસક્ત અને નિયંત્રિત જે જાતિ જીવન છે એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. કેટલું મોટું સ્ટેટમેન્ટ છે. ભગવાન શું કહી રહ્યા છે કે આ પ્રભુપાદ અહીંયા જે લખી રહ્યા છે કે આવી રીતે જે જીવન છે એ પણ યજ્ઞ છે એમ. તો કેટલું સરસ છે આપણા બધા માટે મોકો છે, નહીં? કે ભગવાન કેટલા વિશેષ કૃપાળુ છે, કૃષ્ણ કેટલા દયાળુ છે ને, કે આપણે જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાંથી આપણને લઈ જવા માંગે છે કે ચાલો એમ પેલો ધીરે ધીરે બધા એક જ સ્થિતિમાં નથી, બધા એક જેવા નથી, બધાની બુદ્ધિ ક્ષમતા એક જેવી નથી. તો ઠીક છે, તમે જે સ્થિતિમાં હો, જ્યાં હો, ત્યાંથી કેવી રીતે તમે ભગવાનની સેવામાં લાગી શકો. તો આ રીતે ગૃહસ્થ પણ પોતાનું અનાસક્ત અને નિયંત્રિત રૂપે જ્યારે કાર્ય કરશે તો એ પણ ભગવાનની સેવામાં લાગશે. ખ્યાલ આવે છે? તો એનું પણ ઉદ્ધાર થશે એમ. ભગવાન કેટલા દયાળુ છે કે બધાનો પર પોતાની કૃપા વરસાવી રહ્યા છે. કારણ કે સંયમી ગૃહસ્થ ઉચ્ચતર દિવ્ય જીવન માટે ઇન્દ્ર તૃપ્તિની સામાન્ય પ્રવૃત્તિની આહુતિ આપે છે. ઇન્દ્ર તૃપ્તિની આહુતિ આપવું એટલું સરળ કાર્ય નથી, પણ જેટલા પ્રમાણમાં આપણે આપશું એટલા જ પ્રમાણમાં આપણે ઉચ્ચતર જીવનને પ્રાપ્ત કરશું. એટલા જ પ્રમાણમાં આપણે ભગવાન સાથેનો આપણો સંબંધ પ્રાપ્ત કરશું. તે માટે આપણે શું કરવાનું છે બધા? કે આપણું જે જીવન છે, આપણે જ્યાં પણ ગ્રસ્ત, વાનપ્રસ્થ, સંન્યાસી, બ્રહ્મચારી જે પણ સ્થિતિમાં આવીએ, આપણે શું કરવાનું છે? ખાલી ભગવાન વિશે સાંભળવાનું છે એમ. સ્થાને સ્થિતા શ્રુતિ ગતામ તનોભી, નહીં? ભગવાન 7.1 પણ એ જ બતાવીએ છે કે મારાથી સાંભળો, પોતાનું મન મને આપો. આગળ ભગવાન ડિમાન્ડ કે મને આપો, મારાથી સાંભળો. તો રીતે આપણે ભગવાન દ્વારા સાંભળીએ, એમના ભક્તો દ્વારા જ્યારે સાંભળશું, આપણે જ્યારે પોતાને કાન ભગવાનની સેવામાં આપશું તો બાકીની બધી વસ્તુ જાતે થવા લાગશે. શરૂઆત કરવાનું છે સાંભળવાથી. જે નવદા ભક્તિમાં 9 અંગ છે એનું મુખ્ય અંગ છે શ્રવણમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, નહીં? તો શ્રવણમ એ મુખ્ય અંગ છે, સાંભળવું. આપણે જેટલા પ્રમાણમાં સાંભળશું એટલા જ પ્રમાણમાં આપણે પછી કીર્તન પણ કરી શકશું. શ્રવણમ કીર્તનમ. જ્યારે આપણે કીર્તન કરવાનું રહેશે, કીર્તન એટલે ભગવાન વિશે જ્યારે બીજાને બતાવશું, ભગવાનનું ગુણગાન ગાશું, એમની શિક્ષાઓ આપશું, તો ક્યારે આપી શકશું? જ્યારે આપણે સાંભળશું. આપણે જ્યારે સાંભળશું સારી રીતે તો આપણે બીજાને સમજાવી પણ શકશું, જાતે પણ સમજી શકશું, જાતે કાર્ય કરી શકશું, નહીં? તો ભગવાનનું કીર્તન પણ કરી શકશું. જે હરે કૃષ્ણ મહામંત્ર છે એનું જપ આપણે હજુ સારી રીતે કરી શકશું. કેવી રીતે? જેટલા પ્રમાણમાં આપણે સાંભળશું, નહીં? તો મુખ્ય અંગ છે સાંભળવું એમ. શ્રવણમ કીર્તન વિષ્ણુ. વિષ્ણુના ભગવાનના વિશે આપણે જેટલું પણ વધારે ને વધારે પ્રમાણમાં સાંભળશું એટલા ને એટલા વધારે ને વધારે પ્રમાણમાં આપણે ભગવાનની સમીપ જશું. તો આપણે બધાએ એના માટે પ્રયાસ કરવો જોઈએ, નહીં? કે આપણું જીવન એવી રીતે નિયોજિત થાય, એવી રીતે
આપણે યોજના બનાવીએ કેવી રીતે આપણે વધારે ને વધારે સાંભળી શકીએ ભગવાન વિશે, તેવું આપણે બધાએ આપણા જીવનમાં પ્લાન બનાવવો જોઈએ. નહીં તો શું થશે, આપણે એવું જો નહીં બનાવશું, આવશું નહીં આવશું, સાંભળશું નહીં સાંભળશું, તો એનાથી આપણું વાસ્તવિક હિત નહીં થશે. એમ લાભ થશે, કોઈ વાર અહીંયા આવીને આપણે સાંભળશું તો લાભ થશે. એ તો કંઈ જવાનું નથી. કૃષ્ણ કહે સ્વલ્પમસ્ય છે ધર્મસ્ય ત્રાય તો મહાતે ભયાત, કે થોડુંક પણ જો કોઈ મારા માટે કાર્ય કરે તો મોટાથી મોટા ભયમાંથી બચી જાય છે. તો થોડુંક પણ આપણે સાંભળશું તો એનાથી આપણો કંઈક ને કંઈક આપણને ફાયદો થશે. પણ વાસ્તવિક ફાયદો જે થવો જોઈએ, ભગવાન પ્રત્યેનો આપણો પ્રેમ, એ આપણને પ્રાપ્ત થશે નહીં જ્યાં સુધી આપણે ગંભીરતાથી વધારે ને વધારે નહીં સાંભળશું. અને સાંભળવું એટલે એમ નહીં ખાલી બુદ્ધિના સ્તર પર. આપણે મોટા ભાગે જે સાંભળીએ છીએ એ બુદ્ધિના સ્તર પર સાંભળીએ છીએ, એમ તેવી રીતે નહીં. સાંભળવું એટલે એને શું કહેશું, જીવનમાં વ્યવહારિક રીતે આચરણ કરવાનો પ્રયાસ કરવા માટે સાંભળવું જોઈએ. ખ્યાલ આવે છે? એને સાંભળવું કે આપણે નહીં કોઈને કે સાંભળ્યું તમે, આ મેં તમને કીધું કરવા માટે કહ્યું, તમે સાંભળ્યું એમ, તો આપણે જે આવી ગયા સાંભળ્યું એમ, એનો મતલબ શું છે, એવું કહ્યું એમ, એવું કરવાનો પ્રયાસ. ખ્યાલ આવે છે? તો સાંભળવું એટલે જે સાંભળીએ છીએ એને જીવનમાં અપનાવવા માટે, ઉતારવા માટે એવી રીતે આપણે પ્રયાસ પણ કરવો જોઈએ. તો એ વાસ્તવિકમાં સાંભળેલું થશે. આપણે ખાલી સાંભળશું, અલગ અલગ પોઈન્ટ યાદ રાખશું, તે પણ ખરાબ નથી, સારું છે. પણ વાસ્તવિકતા વધારેથી વધારે આપણું હિત ત્યારે થશે જ્યારે એ સાંભળીને આપણે એને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરશું. ઠીક છે? હરે કૃષ્ણ. તો આપણો 1 કલાક થઈ ગયો છે, તો અહીંયા વિરામ આપશું. કોઈનો કોઈ પ્રશ્ન છે આમાંથી? કોઈ કંઈ પૂછવા માંગે છે? હા, એક મિનિટ ખાલી. કોઈ કંઈ પ્રશ્ન પૂછવા માંગે છે તો હાથ ઉપર કરી શકે છે. કોઈનો કોઈ પ્રશ્ન? હા હા. પ્રશ્ન બધાએ સાંભળ્યો કે આવી રીતે કીધું પ્રવચનમાં કે આપણે ભગવાનની સેવા માટે સમય આપવો જોઈએ, ભગવાનની સેવા માટે જીવન જીવવું જોઈએ, એમાંથી થોડોક સમય કાઢીને રોટલી કપડાં મકાન માટે કરવું જોઈએ. ને પ્રશ્ન એમનો એ છે કે અમારો તો મોટાભાગનો સમય 12 કલાકથી વધારે સમય તો રોટલી કપડાં મકાનમાં જ જતો રહી છે, તો આને કેવી રીતે કરવું અત્યારની સભ્યતા પ્રમાણે? તો સૌથી પહેલાં આપણે સાંભળવું પડશે. જ્યાં સુધી આપણે સારી રીતે સાંભળશું નહીં ત્યાં સુધી આનાથી નીકળશું નહીં. તો સૌથી પહેલાં આપણે આ સભ્યતા વિશે પણ સાંભળવી પડશે કે આ શું છે, કેવી રીતે ખરાબ છે, કેવી રીતે શું છે. તો જેટલા પ્રમાણમાં આપણે સાંભળશું એટલા પ્રમાણથી એનાથી પછી બહાર નીકળવાનો આપણે પ્રયાસ કરશું. આ એક છે. બીજું છે કે આપણે 12 કલાક કંઈ રોટલી કપડાં મકાન માટે નથી ફસાયા. રોટલી કપડાં મકાન તો આપણે કેટલી રોટલી ખાઈએ છીએ? 4 કે 5 કે 10? એ તો હજુ પણ સરળતાથી પ્રાપ્ત થાય એવી છે, પણ આપણે ફસાયા શેમાં છે? ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી નહીં, ઘરઘંટી, જો આવી જે કે છે બંગલો, કાર, મર્સિડીઝ, ઓડી, એમ આપણે આપણા જે ઇન્દ્રિયોને નિયંત્રિત કરવું જોઈએ એને અનિયંત્રિત રાખી દીધી છે અને એ ડિમાન્ડો કરે છે, બધી વસ્તુઓ માંગે છે, આ લાવો આ લાવો. ને આપણે જોઈ રહ્યા છીએ, હા બાજુવાળો આ લાવ્યો, પહેલાં આ કર્યું, પ્રભુજી પેલું કર્યા છે, પેલા લોકો આ કરી છે, મેં કેમ પછાડી રહી જાઉં, મેં કેવી રીતે આ દોડમાં પછાડી રહી જાઉં, એના માટે આપણે લાગી રહેલા છે. બાકી તમે વિચારો, શું આમાંથી ઘણા બધા એવા લોકો છે જે લોકોનું આખું જીવન રોટલી કપડાં મકાન સરળતાથી આરામથી પ્રાપ્ત થઈ જાય એમ, પણ તે છતાં એ લોકો પણ કરી રહ્યા છે. કેમ કરી રહ્યા છે? કારણ કે બધા એક દોડમાં લાગ્યા છે એમ, નહીં? તો સૌથી પહેલાં આપણે સાંભળવું પડશે, તો આપણે આ દોડથી બચશું. નહીં તો બધા દોડી રહ્યા છે ને આપણે પણ દોડશું. તો એના જ્યાં સુધી આપણે એને સારી રીતે સાંભળશું નહીં ત્યાં સુધી આપણે એનાથી બચશું નહીં. આપણને પણ એવું લાગશે કે નહીં, આ તો મેં મારી જરૂરત માટે જ કરી રહ્યો છું, આના વગર નહીં ચાલે. પણ વાસ્તવિકમાં અજ્ઞાનતાના કારણે પણ એવું હોય છે મોટા ભાગે. તો પ્રભુપાદ જે રીતે બતાવે છે કે મલ છે ને, મલ, તો મલને કેમ આપણે અડકતા નથી, કેમ એને આવી રીતે આપણે લઈને ફરતા નથી, કેમ આપણે એને ટચ નથી કરતા એમ? કેમ? કારણ કે આપણે વારંવાર એના વિશે સાંભળ્યું છે કે આ ગંદુ છે, ગંદુ છે, ગંદુ છે, ગંદુ છે, તો આપણે એનાથી દૂર છે, નહીં? તો
તો એ જ રીતે વારંવાર આપણને સાંભળવું પડશે કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ આત્મ સાક્ષાત્કાર માટે છે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે છે. આવી રીતે વારંવાર ભગવાનના ભક્તો દ્વારા ભગવાન આવી રીતે જ્યારે આપણે સાંભળશું વારંવાર ત્યારે આપણે આ વસ્તુથી બચશું. જો એકવાર સાંભળશું ને બચી જઈએ, આપણે એવી રીતે ગૌતમ બુદ્ધ કે બ્રહ્માજી નથી. આપણને આ વારંવાર સાંભળવું પડશે. આપણે કલિયુગના પતિજીઓ છે ને, તો વારંવાર સાંભળવું પડશે. જેટલા પ્રમાણમાં આપણે સાંભળશું ને જેટલા પ્રમાણમાં આપણે સમજશું એટલા પ્રમાણમાં એનાથી મુક્ત રહેશું. ક્યાં ઠીક છે, ચાલશે નહીં? તો એ 12 કલાક ને 14 કલાક ને 20 કલાક જે કાર્યો કરી રહ્યા છે એ રોટલી માટે નથી કરી રહ્યા. રોટલી તો એમ જ મળે છે. એ તો બધાને બંગલો જોઈએ, મર્સિડીઝ કાર જોઈએ, એ માટે કરી રહ્યા છે. બરાબર? ઠીક છે. હરે કૃષ્ણ. હવે કંઈક હા, કોઈનો પ્રશ્ન? नहीं समझ શું? हाँ, मन को कैसे वश में कर, वही हमने इस कक्षा में बताया शुरुआत में कि एक शिक्षक के मार्गदर्शन में रहना पड़ेगा. वो शिक्षक हमको नियंत्रित करेगा. हम खुद के मन को वश में नहीं कर सकते ना. खुद को कैसे मन में वश में करेंगे? मन हमको वश में कर लेगा. तो एक शिक्षक के मार्गदर्शन में रहेंगे और उनके मार्गदर्शन में धीरे धीरे हम सीखेंगे, तो धीरे धीरे वो नियंत्रण आएगा. तुरंत के तुरंत नहीं आएगा. धीरे धीरे अभ्यास योग है ना, कौनते वैराग्य रचा गुह्यते, भगवान कह रहे बारंबार हमको अभ्यास करना पड़ेगा. जितने प्रमाण में अभ्यास करेंगे फिर उतने प्रमाण में धीरे धीरे वो चीज़ें होगा. ठीक है? और मुख्य है कि भगवान का नाम जप करना है. क्या करना है? हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. तो अभी प्रभु जी कुछ जाहिरात करने वाले हैं.